નમસ્તે. આજે આપણે વાત કરીશું એવા વિદ્યાર્થી માટે કે જેમણે 12th તો પાસ કરી લીધું છે અને હવે ગુજરાતમાં એ લોકો ગુજરાતની ટોપ ગવર્મેન્ટ કોલેજીસ છે જેની અંદર એન્જિનિયરિંગ કરવા માંગતા હોય છે પોતાના બેસ્ટ સબ્જેક્ટની અંદર. તો ગુજરાતની અંદર એડમિશન માટે તમારે 12th પછી તમારે ગુજસેટની એક્ઝામના માર્ક્સ ગણવામાં આવે છે અને બીજા છે જેઈ મેઇન્સના. જેઈ મેઇન્સ ના હોય તો પણ ચાલે જો તમારી પાસે ગુજસેટ હોય તો. તો આ વિડીયોમાં હું વાત કરીશ કે ગુજરાતની અંદર તમારે એડમિશનમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો શું પ્રોસિજર છે, કઈ રીતે ફોર્મ ભરવું, એક્ઝેક્ટ ડેટ સાથે હું તમને કહીશ કે કયો રાઉન્ડ ક્યારે પડશે, બીજો રાઉન્ડ ક્યારે પડશે, ત્રીજો રાઉન્ડ અને છેલ્લે 4 રાઉન્ડમાં એડમિશન થાય છે. તો એની વાત કરીશું અને લાસ્ટમાં એ પણ કહીશું કે લાસ્ટ યર યાની કે 24-25માં જ્યારે એડમિશન થયા ત્યારે કટ ઓફ માર્ક્સ કેટલા હતા અને એની પણ આપણે ચર્ચા કરીશું કે કમ્પ્યુટર સાયન્સ માટે કેટલા કટ ઓફ માર્ક્સ જોઈએ, કેટલા પર્સન્ટેજ હોવા જોઈએ, એ બધી પણ ચર્ચા કરીશું. તો વિડીયો છેલ્લા સુધી જોજો. તો જો તમારે ગુજરાતની અંદર એડમિશન લેવું હોય તો એના માટે કોમન પ્લેટફોર્મ છે જેનું નામ છે એસીપીસી. ઠીક છે, તો તમારી વેબસાઇટ ક્રોમમાં સર્ચ કરવાનું છે એસીપીસી રજિસ્ટ્રેશન 2025 અને એના ઉપર ક્લિક કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પહેલી વેબસાઇટ ખુલી છે એનું નામ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ ઇન્ડિયા. તમારે એના ઉપર ક્લિક કરવાની છે રજિસ્ટ્રેશન માટે. તો અહીંયા તમે વેબસાઇટ ઉપર આવ્યા પછી તમે અહીંયા જોઈ શકો છો ઇન્ટ્રોડક્શન છે, લેટેસ્ટ ન્યૂઝ છે અને અહીંયા કોર્નરમાં તમે જોઈ શકો લિસ્ટ ઓફ અવેલેબલ કોર્સ. તો આની અંદર બીટેક છે, ડિપ્લોમા, બી આર્કિટેક્ટ છે, બીઆઈટી, એમ ફાર્મસી, એમબીએ, એમસીએ. જો તમારે આમાંથી કોઈ પણ કોર્સમાં એડમિશન લેવું હોય તો તમારે આ પ્લેટફોર્મ ઉપર ફોર્મ ભરવાનું રહેશે પહેલા. તો સૌથી નીચે ફોર્મ ભરવા માટે અહીંયા આવી જાઓ કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડ. તો અહીંયા તમારે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન એસીપીસી ભરવાનું રહેશે. તો આ વેબસાઇટ ધ્યાનથી જોઈ લો તમે. તો અહીંયા પહેલા હું અહીં પર ક્લિક કરું છું તો એક નવો વિન્ડો ખુલશે. એની અંદર તમારે આ રીતનું ઇન્ટરફેસ હશે. તો એમાં સૌથી પહેલા તમારે અહીંયા નીચે આવીને મેં ઓલરેડી જો કે ફોર્મ ભરી દીધું છે તો મારે અહીંયા લોગિનનું આવ્યું છે. જો તમે ફર્સ્ટ ટાઈમ આવશો તો તમારી પણ આવું આવશે, પણ તમારે નવા કેન્ડિડેટ માટે તમારે રજિસ્ટ્રેશન માટે તમારે અહીંયા ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે અને એના પછી તમારી સામે એક આ બધી ટર્મ એન્ડ કન્ડિશન લખેલી છે જેમાં બધા તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોવા જોઈએ તમારી પાસે જે તમે અપલોડ કરો એ બધી એના વિશે બધી માહિતી આપી છે. કેટલી ફીસ છે એમબીએ માટે, કેટલી છે એ બધી ફીસ છે એ પણ અહીંયા મેન્શન કરેલી છે. આ એગ્રી પર ક્લિક કરવાનું છે અને એને પછી આગળ વધવાનું છે તમારે. અને થોડું ઇન્ટરનેટ પ્રોબ્લેમ છે. આ એગ્રી ઉપર ક્લિક કર્યા પછી નેક્સ્ટ એક ફોર્મ જ ખુલે છે જેમાં બેસિક ડિટેલ માંગે છે તમારી, જેવી રીતે કે અહીંયા આપણે ખુલી ગયું છે. હા, આવી રીતે. તો તમારે અહીંયા જોઈ લો એસએસસી અને એચએસસી યાની કે 10મા અને 12માની જે માર્કશીટ છે એની પર જે નામ હોય એ પ્રમાણે અહીંયા તમારે નામ લખી દેવાનું છે. ફાધરનું નામ, મધરનું નામ, ડેટ ઓફ બર્થડે, પછી અહીંયા તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, કન્ટ્રી કોડ સાથે, જેન્ડર, અને પછી અહીંયા તમારી એક મેઇન વસ્તુ જ્યાં તમને ખબર ના પડે, જનરેટ યુઝર આઈડી. અહીંયા તમે કોઈ પણ આઈડી તમે તમારી નાખી શકો છો, જેવી રીતે કે તમે તમારું કોઈ પણ નામ નાખજો અને એની પછી તમે કોઈ પણ લેટર નાખી શકો છો. આવી રીતે તમે એક આઈડી જનરેટ કરી શકો છો. ઠીક છે, અને અહીંયા તમે પાસવર્ડ યાદ રાખજો જે નાખવું એ, અને લાસ્ટમાં સિક્યુરિટી પિન નાખીને સબમિટ કરવાનું છે. પછી શું થશે, પછી તમારા જે મોબાઈલ નંબર ને આ જે ઈમેલ આઈડી નાખશો એના ઉપર મેલ ઓટીપી આવશે ને એનાથી વેરીફાઈ કરવાનું. ઠીક છે, મેં ઓલરેડી આ સ્ટેપ કરી લીધા છે એટલે હું આમાં ટાઈમ વેસ્ટ નહીં કરું. આપણે મેઇન વાત ઉપર જઈએ કે અહીંયા સાઇન ઇન કરવાનું છે. તો હું આ પ્લેટફોર્મ પર સાઇન ઇન કરી લઉં અને પછી આગળ કોલેજો કઈ રીતે સિલેક્ટ કરવી એ બધી બાબત આપણે જોઈશું. ઠીક છે, જેવી રીતે કે ઓલરેડી મારું અહીંયા રજિસ્ટ્રેશન થઈ ગયું છે, રજિસ્ટ્રેશન થઈ ગયેલું છે તો પાસવર્ડ ઓટોમેટિક આવી ગયો છે અને હું આ સિક્યુરિટી પિન નાખીને હું આગળનું સ્ટેપ બતાવું. એની પછી સાઇન ઇન કરશું અને રજિસ્ટ્રેશન કર્યા પછી પણ તમારે ઘણી બધી ડિટેલ એવી છે જે તમારે ફિલ કરવી પડશે, ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. જેવી રીતે અહીંયા જો રજિસ્ટ્રેશન કરવાનું છે, પછી પર્સનલ ડિટેલ નાખવાની છે, પછી કોન્ટેક્ટ ડિટેલ નાખવાની છે, અપલોડ ડોક્યુમેન્ટ, અને પછી પ્રોફાઇલમાં તમે અહીંયા સ્ટેપ સુધી આવશો. યાની કે રજિસ્ટ્રેશનમાં માત્ર એ બધી બેસિક ડિટેલ નાખ્યા પછી આટલી બધી પ્રોસેસ ફોલો કરવી પડશે. તો તમે એક બાય એક સ્ટેપ આગળ વધતા જશો તો એ ચાલ્યા કરશે. એ થઈ રહ્યા પછી તમારી સામે આવું ખુલશે. એમાં તમારે અહીંયા પેલું અપ્લાય ફોર વાળું ખુલશે જેમાં તમને બે ચોઈસ દેખાશે. હું તમને થોડું ઇન્ટરનેટ ચાલે એટલે બતાવું. અહીંયા અપ્લાય ફોરમાં ક્લિક કરવાની છે. હા, અપ્લાય ફોરમાં ક્લિક કરશો એની અંદર બે ઓપ્શન આવશે, એક એસીપીસી ડિગ્રી એન્જિનિયરિંગ કાઉન્સેલિંગ એન્ડ એક એસીપીસી ડિપ્લોમા ફાર્મસી કાઉન્સેલિંગ. તો તમારે જો એન્જિનિયરિંગ કરવું હોય, જે 12th પછી હોય ડિગ્રી એન્જિનિયરિંગ, તો તમારે ફર્સ્ટ વાળામાં ક્લિક કરવાનું રહેશે, અને ડિપ્લોમા કરવું હોય તો તમારે જે સેકન્ડ વાળું છે એમાં અહીંયા સિક્યુરિટી પિન જે નીચે દેખાય છે એ એન્ટર કરીને આગળ વધો. મેં ઓલરેડી અહીંયા ફર્સ્ટમાં એપ્લિકેશન ફોર્મ અડધું ભરી નાખ્યું છે એટલે મારામાં આવું બતાવે છે. તમારામાં બંનેમાં ફર્સ્ટમાં આવું હશે અને સેકન્ડમાં પણ આવું જ હશે. તો જ્યારે તમે ફોર્મ ભરી નાખો થોડા ઘણું ત્યારે તમારે અહીંયા એપ્લિકેશન વાળામાં આવી જવાનું છે. ઠીક છે, અને એની પછી અહીંયા સિક્યુરિટી આ પિન છે એ નાખીને નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધવાનું છે. થોડી વાર લાગશે આમાં. તો અહીંયા હું તમને બતાવી દઉં કે આ જે પ્લેટફોર્મ છે જેમાં રજિસ્ટ્રેશનનો મેં તમને વાત કરી, એ રજિસ્ટ્રેશન 20/5/2025 સુધી ચાલુ રહેશે. એની પછી આ રજિસ્ટ્રેશન બંધ થઈ જશે. તો તમારે જે આ રજિસ્ટ્રેશન કરવાની જે પ્રોસેસ છે ને એ 20/5 પહેલા કરવી પડશે જો તમારે ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન જોઈતું હોય તો એના માટે પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું.
અને પછી નેક્સ્ટ જે વિન્ડો ખુલશે આપણી સામે, થોડું ઇન્ટરનેટ પ્રોબ્લેમ, હા. તો અહીંયા તમારી સામે જે નેક્સ્ટ વિન્ડો ખુલશે એમાં કંઈક આવું દેખાશે. એમાં તમારું એપ્લિકેશન નંબર આવી જશે, નામ આવી જશે, અને અહીંયા જે તમે સ્ટેપ પૂરા કર્યા હશે, આ બધી પ્રોફાઇલ છે એ અહીંયા જો મેં મોબાઈલ નંબર વેરીફાઈ કર્યું છે તો આવી ગયું છે. આ બધી વસ્તુઓ તમારે અહીંયા સાઈડમાં દેખાશે. અને અહીંયા મેઇન વસ્તુ છે કે આ સ્ટેપ ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે. હવે એ લોકોને ખબર નથી પડતી કે નેક્સ્ટ શું કરવું, કઈ રીતે આ પ્લેટફોર્મને, મતલબ કઈ રીતે કોલેજ સિલેક્ટ કરવી, એ બધું કઈ રીતે ખબર પાડવી, અથવા તો આ પ્લેટફોર્મમાં કોલેજ ક્યારે સિલેક્ટ કરવાનું શરૂ થશે. તો એના માટે તમારે હાલ આ પ્લેટફોર્મ બંધ છે, યાની કે અહીંયા ચોઈસનું આ બધું દેખાતું નથી. એ ક્યારે આવશે એના ઉપર વાત કરીએ. તો એ માટે તમે પાછા જે આ કમિટીની જે વેબસાઇટ છે એના ઉપર આવી જાઓ, એસીપીસીની, જ્યાં આપણે રજીસ્ટ્રેશન માટે ચાલુ કર્યું હતું એના ઉપર પાછા આવીને અહીંયા ઉપર જવાનું છે અને અહીંયા કોર્સમાં જવાનું છે. કોર્સમાં બીટેક સિલેક્ટ કરવાનું છે અને પછી થોડું નીચે સ્ક્રોલ કરશો તો તમને એક અહીંયા કોર્નરમાં સ્કેડ્યુલ કરીને ઓપ્શન દેખાશે. એમાં ક્લિક કરવાનું છે તો એક પીડીએફ તમારી સામે ખુલશે અને આ પીડીએફમાં તમે જુઓ તો તમને બધી ડિટેલ આપેલી છે કે આ એડવર્ટાઇઝમેન્ટ ક્યારે ખુલી, મતલબ આ પ્લેટફોર્મ ક્યારે ચાલુ થયું, 24/3 ચેક ચાલુ થયું છે. એના પછીના બધા કોર્સ વિશે અવેરનેસ આપી છે લોકોએ. અને અહીંયા મેઇન વસ્તુ આપણે અહીંયા નોટ કરવાની છે કે લાસ્ટ ડેટ ઓફ રજિસ્ટ્રેશન ફોર એડમિશન એન્ડ પેમેન્ટ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફીઝ છે એ અહીંયા 20/5/2025 છે. યાની કે 20/5 પહેલા તમારે આ રજિસ્ટ્રેશનનું અને ફીસ 300 યા 350 યા 700 એવી કંઈક ફીસ છે, મને એક્ઝેક્ટલી યાદ નથી. એ ફીસ પણ તમારે ભરવાની રહેશે. ઠીક છે. તો એ તમારે કામ ક્યારે કરવાનું છે, યાની કે તમારે આ જે આપણી વેબસાઇટ છે એમાં તમારે આ સ્ટેજ સુધી આવવાનું છે 20 તારીખ પહેલા. જો અહીંયા તમે 20 તારીખ પહેલા જે રજિસ્ટ્રેશન કરીને કંઈક માઇનર ફીસ છે એ ભરશો નહીં ત્યાં સુધી તમે કાઉન્સેલિંગમાં બેસી નહીં શકો, યાની કે રાઉન્ડ તમે જ્યાં એડમિશન માટે કાઉન્ટ નહીં થાય. એ તમારે 20/5 છે. એના પછી શું થશે, એ પૂરું થઈ ગયા પછી 3/6/2025 ની એ લોકો એક લિસ્ટ બહાર પાડશે. અને એ લિસ્ટમાં શું હશે, મેરિટ લિસ્ટ એમણે કીધું છે અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. એમાં શું હશે, એમાં એ બધા લોકોનું નામ હશે કે જેમણે આ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યું છે, યાની કે 20 તારીખ 20/5 પહેલા જેમણે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યું છે એ બધાનું એક લિસ્ટ આવશે. એનું નામ આપણે કીધું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, જે 3/6 નું વેબસાઇટ પર દેખાશે. ઠીક છે. પછી એ લોકો 3/6 નું એ પણ બહાર પાડશે કે ઇન્સ્ટિટ્યૂટ કેટલા છે અને એની અંદર કેટલી સીટ છે, યાની કે ગુજરાતની અંદર આ કેટલા ગવર્મેન્ટ કોલેજોમાં કયા કયા સબ્જેક્ટમાં, કઈ એન્જિનિયરિંગમાં, મિકેનિકલમાં, સિવિલમાં, કમ્પ્યુટરમાં કેટલી સીટો છે એની પણ માહિતી એ લોકો વેબસાઇટ પર 3/6 અપલોડ કરશે. પછી શું થશે, થોડા નેક્સ્ટ નીચે આવશો તો તમને ખબર પડશે કે ફિલિંગ અલ્ટરનેશન ઓફ ચોઇસ બાય ધ કેન્ડિડેટ ફોર ધ મોક રાઉન્ડ એડમિશન, યાની કે 3/6 થી કરીને 5/6 સુધી મોક રાઉન્ડ ચાલશે. આ મોક રાઉન્ડ શું છે, મોક રાઉન્ડ એ છે કે તમારે એડમિશન લેતા પહેલા જે રીતે આપણે મોક ટેસ્ટ આપતા હોઈએ છીએ એવી રીતે અહીંયા મોક રાઉન્ડ થશે, જેમાં તમને ખાલી શીખવાનું છે કે કઈ રીતે કોલેજની ચોઇસ સિલેક્ટ કરવી, કઈ રીતે ફીલ કરવી. તો એ બધું એક ટેસ્ટ છે જેનાથી તમે આ જે પ્લેટફોર્મ છે આપણું મેઇન અહીંયા એ તમે સમજી શકો. યાની કે જે 3 થી કરીને 5 સુધી તમે કોલેજો સિલેક્ટ કરશો એ ખાલી ટેસ્ટ માટે છે, એ તમારું ફાઇનલ મતલબ નહીં ગણાય. જે ફર્સ્ટ રાઉન્ડ માટે એ ખાલી ટેસ્ટ છે જેનાથી તમે સમજી શકો કે કઈ રીતે કોલેજ સિલેક્ટ કરવી, કઈ રીતે એની અંદર કોર્સ સિલેક્ટ કરવો, કઈ રીતે બધું લોક કરવું, એ બધું તમને સમજવા માટે ફર્સ્ટ જે આ મોક રાઉન્ડ છે એ ચાલશે 3 થી કરીને 5-6 સુધી. ઠીક છે. એના પછી જે મોક ટેસ્ટની અંદર તમે સિલેક્ટ કર્યું છે એનું પણ એક રાઉન્ડ પડશે, એનું પણ લિસ્ટ બહાર પડશે, પણ આ ગણાશે નહીં. ખાલી આ તો તમારે સમજવા માટે, જો તમે આની અંદર પાર્ટિસિપેટ નહીં કરો તો પણ ચાલશે, પણ શીખવા માટે કરવું જરૂરી છે. ઠીક છે. એના પછી જે ફાઇનલ એડમિશનની પ્રોસેસ ચાલુ થશે એ થશે, ફાઇનલ કોલેજ સિલેક્શન ચાલુ થશે એ થશે રાઉન્ડ 1, કે જેની ડેટ છે 7/6 સુધી તમે ફર્સ્ટ રાઉન્ડ માટે કોલેજો સિલેક્ટ કરી શકશો. ક્યાં કરવાની રહેશે તમારે, એ તમારે પાછું આ પ્લેટફોર્મ પર આવી જવાનું છે. અહીંયા ક્યારે 7 થી કરીને 6 સુધી, સોરી 10 સુધી, 7 થી 10 સુધી તમારે અહીંયા કોલેજો સિલેક્ટ કરવાની રહેશે. એનું પછી લિસ્ટ ક્યારે પડશે બારું, એ 13 તારીખે પડશે. એના પછી જો તમારે કોલેજ મળે છે તો એ કોલેજમાં એડમિશન લેવા માટે તમારે કંઈક ટોકન ફીસ જમા કરાવવી પડશે, કંઈક 5-6 હજાર રૂપિયા હોય છે. એ ફીસ માટેની પણ તારીખો છે 13 થી કરીને 17, એ કરવું પડશે. પછી રાઉન્ડ 1 ની અંદર કેન્સલ કરવું હોય તમારે એડમિશન, કે મારે આ નથી જોતું, તો એના માટેની પણ અહીંયા તમે તારીખો જોઈ શકો છો. રાઉન્ડ 1 પૂરો થયા પછી કેટલી સીટો વધે છે એ પણ અહીંયા તમને 19 તારીખ સુધી વેબસાઇટ પર જોવા મળી જશે. પછી તમે અહીંયા નીચે આવશો તો તમને આખી ડિટેલ આપેલી છે, મેરિટ ક્યારે પડશે, રિવાઇઝ મેરિટ ક્યારે થશે. પછી તમે જો અહીંયા સેકન્ડ રાઉન્ડની વાત કરી છે કે સેકન્ડ રાઉન્ડ માટે જે તારીખ આપી છે 3/7 છે, મતલબ છેક 7મા મહિનામાં બીજો રાઉન્ડ આવશે. એટલે એમાં પણ તમે પાર્ટિસિપેટ કરી શકો છો. જો ફર્સ્ટમાં જો તમને જે કોલેજ મળે છે એ તો તમારે ના જોતી હોય એના માટે, અને એવી રીતે તમને બધી લાઇન બાય લાઇન તારીખો મળી જશે. અને લાસ્ટમાં અહીંયા છેક આ 3 રાઉન્ડ સુધી પ્રોસેસ ચાલશે. અને રાઉન્ડ 3 છે, અહીંયા તમે જોઈ શકો છો, એ શરૂ થશે 15 થી કરીને 18 સુધી. એટલે કે રાઉન્ડ 3 માટે તમે 15 થી લઈને 18 તારીખ સુધી કોલેજો સિલેક્ટ કરી શકો છો. ઠીક છે. અને બસ 3 રાઉન્ડમાં અહીંયા કીધું છે. અને લાસ્ટમાં એમણે કીધું છે કે જે ઇન્સ્ટિટ્યૂટ છે હાયર પેમેન્ટ લેવલના, એમના માટેની એ લોકો અલગથી તમને રિપોર્ટ કરશે 1/8 સુધી. યાની કે જે પ્રાઇવેટ કોલેજો હોય છે એ લોકો પછી ઓફલાઈન, જે ફોર્થ રાઉન્ડ હોય છે જનરલી ઓફલાઈન હોય છે, યાની કે એ લોકો તમને વેબસાઇટ ઉપર નામ આપી દેશે કે આ કોલેજોમાં આટલી જગ્યાઓ છે, પછી તમારે ખુદ ત્યાં જઈને એડમિશન લેવાનું રહેતું હોય છે. જે ફોર્થ રાઉન્ડ છે જે 8મા મહિનામાં આવશે, ફર્સ્ટ મતલબ 8 ઓગસ્ટમાં. અને આ બધી જે તારીખો તમે અહીંયા ઉપર જોઈ શકો છો, એ બધી તારીખો એક્ઝેક્ટ તો નથી, એમણે એક્ઝેક્ટલી કીધું છે કે આ તારીખ સુધી આવું થઈ જશે, પણ આમાં
થોડું ઘણું ઉપર નીચે થઈ શકે એમણે અહીંયા નીચે લખ્યું છે કે GTU છે, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, એમના શેડ્યુલ પ્રમાણેની વાત છે. જો આમાં કંઈ ચેન્જ આવી શકે છે, યાની કે તારીખ જે આપી છે એનાથી થોડી પાછળ જઈ શકે છે, આગળ તો નહીં જ આવે. તો આ થઈ ગઈ તારીખોની વાત. ને તો હવે જો તમે ફોર્મ ભરી નાખ્યું છે અને તમારામાં આ સ્ટેટસ બતાવતું હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે સીધું હવે આ તારીખો તમારે ફોલો કરતો રહેવાનું છે અને રેગ્યુલરલી વેબસાઇટ જોતો રહેવાનું છે. તો એના પછી તો સીધી 3 તારીખે જ તમારે મુલાકાત લેવાની રહેશે. 3 તારીખ આસપાસ આ બધું લિસ્ટ ડિક્લેર થશે અને એમાં તમારે જોવાનું છે કે તમારું નામ છે કે નહીં. ઠીક છે. અને હવે વાત કરીએ કે એવા વિદ્યાર્થીઓ માટે, અહીંયા વાપસ આવી જઈએ પ્લેટફોર્મ પર. તો હવે એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે પાસ કર્યું છે 12th અને ગુજસેટ અને હવે જોવા માંગતા હોય કે મારા આટલા માર્ક્સ છે, આટલા પર્સન્ટાઇલ છે, તો આના ઉપર મને કઈ કોલેજ મળી શકે અથવા કયું એન્જિનિયરિંગ મળી શકે. તો એના માટે આ લોકોએ આ જ વેબસાઇટમાં અહીંયા સ્કેડ્યુલ છે એની સાઈડમાં તમે જોઈ શકો છો, ઈ સર્વિસ કરીને છે. એમાં એક છે ક્લોઝર રેન્ક ઓફ ઓનલાઈન એડમિશન પ્રોસેસ 2024-25, યાની કે જે લાસ્ટ વર્ષે કેટલું કટ ઓફ હતું એની પીડીએફ છે, તમે જોઈ શકો છો અહીંયા. હા, આપણી સામે પીડીએફ ખુલી ગઈ છે. હા, આની અંદર તમે જોઈ શકો છો અહીંયા ઇન્સ્ટિટ્યૂટનું નામ આપ્યું છે અને ગવર્મેન્ટ છે, કઈ એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ છે. આમાં તમે ઓપન કેટેગરી માટે SC, ST, OBC, SEBC મતલબ OBC, EWS, આ બધી કેટેગરી પ્રમાણે તમે રેન્ક જોઈ શકો છો. અહીંયા જો તમે JEE મેન્સ થ્રુ લેવા માંગતા હો તો એમાં કેટલી રેન્ક જરૂરી છે એ પણ અહીંયા આપેલું છે. આ બધી અને જે આ તમે અહીંયા જો છો મેરિટ, અહીંયા છે ઓપન માટે મેરિટ માર્ક્સ. તો આ મેરિટ માર્ક્સ છે તમારે કઈ રીતે બને છે એ માટે જો તમારે જાણવું હોય, જો આ તમારા ડાયરેક્ટ 12thના પર્સન્ટેજ નથી યા ના કોઈ તમારી પર્સન્ટાઇલ છે, આ તમારા ગુજસેટના અને 12thના બંનેના ભેગા કરીને આ એક મેરિટ બનાવવામાં આવે છે. એ મેરિટ કઈ રીતે બને છે જો તમારે જાણવું હોય તો હું આના માટે અલગથી એક વિડીયો બનાવી નાખીશ. પણ છતાં પણ તમે એક યુટ્યુબમાં સર્ચ કરી શકો કે આ મેરિટ માર્ક્સ કઈ રીતે બને છે. તો એ છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. અમુક લોકો કહેતા હોય કે આમાં બહુ ઓછા છે, તો એ એકચ્યુઅલી ગુજકેટના અને 12thના કમ્બાઈન કરીને મેરિટ બનાવેલું છે. તો આ તમે એક આનો ફોર્મ્યુલા છે એ તમે યુટ્યુબમાં જોઈ શકો છો. ઠીક છે. તો એના પ્રમાણે તમારી રેન્ક પણ નીકળીને આવશે એ ફોર્મ્યુલા ઉપરથી. તો અહીંયા જોઈ શકો છો કે કમ્પ્યુટરની અંદર 9445 હતી, 80.11 કટ ઓફ હતું આ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ માટેનું. તો આવી રીતે ઘણા બધું લાંબી લિસ્ટ છે, બહુ લાંબી, અને આમાં ગવર્મેન્ટ તથા પ્રાઇવેટ બધી કોલેજોની વાત આવી જાય છે. ઠીક છે. તો અહીંયા તમે બહુ લાંબી લિસ્ટ છે જે લાસ્ટ યરની જ છે, લાસ્ટ યર કઈ રીતે લોકોને મળ્યું હતું એડમિશન. બીજી તમે અપડેટ માટે અથવા જો તમને રજિસ્ટ્રેશનમાં કંઈ પ્રોબ્લેમ આવે તો તમે આ અહીંયાથી સ્ટેપ ફોલો કરી શકો છો. આની એક નાની PDF છે કે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું, એ બધું અહીંયા આપેલું છે, તમે ગો થ્રુ થઈ શકો છો. અને વિડીયોમાં સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને જો કંઈ હજી ઇન્ફોર્મેશન જોતી હોય તો એના વિશે કમેન્ટ કરજો. અમે આવા નવા વિડીયો લેતા આવીશું આગળ ને આગળ. થેન્ક યુ સો મચ.